નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર આપની સાથે હું છું ફાલ્ગુની. શું તમે પણ રેલવે સ્ટેશનની અંદર પ્લેટફોર્મ ટિકિટ કે જનરલ ટિકિટ મેળવવા માટે લાંબી લાઇનમાં ઊભા રહો છો? શું તમારે પણ તેનાથી છુટકારો જોઈએ છે? તો આ વિડીયો અંત સુધી જોજો. આ વિડીયોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ શું ફોલો કરવાનું છે તે જણાવવામાં આવશે. સૌથી પહેલાં તો UTS આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈને તમારે ઇન્સ્ટોલ કરવાની છે. ત્યારબાદ એપ્લિકેશનની અંદર રજિસ્ટ્રેશન કરવાનું છે. રજિસ્ટ્રેશન કર્યા બાદ હોમ પેજનું બટન આવશે, જેના ઉપર ક્લિક કરીને ત્યારબાદ તમારા વિગતો ભરવાની છે, જેમાં નામ, તમારો મોબાઈલ નંબર, ડેટ ઓફ બર્થ, આ સાથે તમારું જેન્ડર, આ તમામ વિગતો ભર્યા બાદ તમારા મોબાઈલની અંદર એક OTP આવશે, જે તમારે ત્યાં જનરેટ કરવાનું રહેશે. OTP જનરેટ કર્યા બાદ તમારી ટિકિટ બુક કરાવવા માટેનો ઓપ્શન આવશે, જેમાં તમારે સ્ટેશનનું નામ દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ છેલ્લો ઓપ્શન છે તમારા પેમેન્ટની વિગતો. તમારે તેમાં પેમેન્ટ કર્યા બાદ ક્લિક કરવાનું રહેશે, જેથી કરીને તમારા મોબાઈલની સ્ક્રીન પર ટિકિટ જોવા મળશે, જેથી કરીને આપ સરળતાથી મોબાઈલ પરથી જ ટિકિટ બુક કરાવી શકો છો. આ UTS એપ્લિકેશન અનેક રીતે ફાયદારૂપ છે. ન માત્ર પ્લેટફોર્મ ટિકિટ પરંતુ જનરલ ટિકિટ પણ તમે તેમાંથી મેળવી શકો છો. રેલવેની અન્ય એપ્લિકેશન પણ છે, જેમ કે રેલ મદદ એપ, જેના થકી તમે અનેક સુવિધાઓ મેળવી શકો છો. રેલવેની અંદર સ્વચ્છતા માટે પણ ત્યાં ફરિયાદ કરી શકો છો અને મદદ મેળવી શકો છો. આ સિવાય છે NTES નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ, જેના થકી તમે ટ્રેનના રૂટની વિગતો પણ પ્રાપ્ત કરી શકો છો.